જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રામ રામ બીજુમાં રામ 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 રામ। ગામને તો બુદ્ધિ જ નથી। કા હું થયો? અટાણે ખાતરનો કેવડો ભાવ? બહુ ભાવ હે આ ઉભે રોડે ઢોર પોદરા કરતું જાય, લઈ લેવાય। હું તો એમ કહું છું હે। વાહ બીજુમાં વાહ। હું તો ગગા ઢોર પાવા જાવ ને તો સાણની હુંડી ભેગી લઈ જાવ વેડે લે। મસ્ત વિચારો છો તમે જે વિચારો છો ને બીજુમાં એમાં હે ને આપણા ગામનું કલ્યાણ થાય ખરા હો। જિંદગીમાં વિચારવું જ જોઈએ। હું તો કહું છું ને આ તો ગૌશાળે ને આડાવરે પોદરા પડ્યા હોય ને તો હું ત્યાં ગઈ હું ગૌશાળામાં સેવા કરવા। હું તો પોદરા બધાય ગૌશાળામાં ઢગલો કરી લો, કેમ કે અટાણે ખાતર જડતું નથી ખેડૂતને, તો આ ખાતર બગાડાય છે કાઈ? નો જ બગાડાય ને, આ કેવું કામ આવે। અને ઓલું વેસાતું લઈશી તો આના જેટલું ગણતો નહીં ને હે? હા બસ આપણી નજરે થયેલું। હા હું તો ઢોરે બીજાને શેઠે નો સારવા દઉં। કેમ? અમારા શેઠે સારું પોદરો કરે તો આપણા જ ખેતરમાં, આપણું ખાઈને આપણા જ ખેતરમાં પોદરો કરે ને આપણા જ ખેતરમાં ગણ કરે। વાહ બીજુમાં વાહ। આ તો આપણું નો હાલે નકર હું તો કહું બધાને એમ જ જાવું જોઈએ। હું કરે ડોહા? એ ડોહા મજા કરે જો। એ કાલનો પૈડો હે ને લપટીને તે આ પગ એને આમ ઢસકાઈ ગયો, તે આમ પોરો પોરો આયલા કરે છે। ઓહો હો, ઈ ડોહાને કહીજો મારા બાપુજી ભેગા નો હાલે। કા મારા બાપુજીને ઊંધા રવાળે ચડાવે છે। હવે આમાં તો કોણ કોને ઊંધા રવેડે ચડાવે? મારા રામ જાણે। એ તારા બાપુજીને લખણના તો પૂરા છે। તારા બાપુજીને આ ઉંમરે આંબલી માથે સડીને કાતરાને કોલ તોડવા જવાની ક્યાં જરૂર હતી? પોર તારો ડોહો પડ્યો આંબલીએથી, ખબર છે ને? કોણી ભાંગી ગઈ, હજી આમ રાખીને ટુંડો થઈને ફરે છે। પણ તમારા ડોહાએ કીધું કે મારે આંબલી ખાવી છે એટલે મારા બાપા સડ્યા। ડોહો કે જ નહીં, ડોહાને સાઈઝ થી ને દાંત અંબાઈ જાય ઈ હું ધતુરાનો દોડવો આંબલી ખાતો તો, પણ તારા બાપના ધંધા હતા। મને છેતરમાં હું કઈ એવી બધી ભોરી નથી હો। હા ઈ વાત સાચી। બીજું એક વાત કહું તમને? હા આમ જો આ મારી વાત છે ને તમે કાન ખોલી સાંભળજો। મેલ હોય ને તો મેલે કાઢ નાખજો। મેલ તો ડોહા પા કાલ કાઢ્યો। આમ જો હા આ વર્ષની તમારે હારી જિંદગી જીવવી હોય ને બીજુમાં તો આખી રાત હુતા નહીં હો। કા જો તમે હુઈ ગયા ને તો ઠેઠ આવતા વરે ઉઠશો વરાજ દિવસે। પણ એમનું કારણ હું ઈ તો કે ના ના એવું પછી પછી છોકરાએ પૂરી વાત નો કરી, કેટલી ઉતાંબરી છે। પણ ભણેલો ગણેલો છોકરો છે ઈ કાઈ જાણતો હોય તો જ કે, નકર ખોટું ન બોલે। નારે ના વરદી હુતું રેવાય। હાલો હું ગામમાં કઈ આવું બધાને ખૂતા નહીં, નકર વરદી પછી ઉઠશો। મારી નહીં કરતો કા શું કરસ? મરસા લઉં છું, કેવા હારા મરસા છે। એ હારા મરસા છે ને તો બજારમાંથી લઈ લેવાય। બજારમાં આવા નથી જડતા। મારા ઘરવાળાને 2-3 વાર સંભારો કરી દીધો ને, તે મારા ઘરવાળાએ મને કીધું કે રાજ્યા બાપાની વાડી જેવું મરસું ક્યાંય નથી। મેં કીધું લાવો પાછો લઈ આવું। ના ના તમને એ ખબર ન પડે, મારે આમાં 70,000 નો ખર્ચો થયો છે, 50,000 ની જ આવક થઈ છે। તે હું કઈ 70,000 ના નથી લઈ જાતી। એ જરાક વિચાર કરવો જોઈએ, મરસાને અડાય જ નહીં। ગામમાં ક્યાંય મરસું નથી, તમે એક જણા આવો તો મારી વાહે હું ખુશ વધે। બધાયને અરે મને નો હરખાવો। આ લ્યો તમારું મરસું, નથી કઈ તમારી લંકા લૂંટી લીધી આખી, સમજ્યા કે નહીં? અમારા ભાઈની વાડી છે ને ન્યાય અમે પગ નથી એ માંડતા। તો તમારે વ્યવહાર નથી એટલે નથી જાતા હું, અને અમારે તમારે વ્યવહાર છે ને એટલે આવ્યા છે, કઈ નકટા થઈ નથી આવ્યા। અને ગામના પાદરમાં વાડી છે તો હાવ 2 પાંદડું લેવા આવે। હા વાંક જ અમારે પાદરમાં વાડી છે, ઈ જ વાંક। આખું ગામ પાદરમાં ઉભા રહીને લઈ જાવ, થોડાક આઘાવે આ જતો હોય તો। ગામ આરે મને નો હરખાવો કીધું ને, હું કઈ નથી કઈ ભારિયું બાંધી લઈ જાતી, ત્યાં 10 મરસા જોઈ હું એમાં થઈ જાય। હા તને તો ગમે એમ જવાબ દે તો ખોટું લાગે એમ છે જ નહીં। હાસુ બોલ, ગામમાં શું છે નવીનમાં? હા લે ઈ તો ભૂલાઈ ગઈ કોયરા મરસા। હું શું કહું છું, જો આ વર્ષની હારી જિંદગી જીવી હોય ને તો રાતે હુતા નહીં, અને જો ભૂલે શું કે આજ રાતે હુઈ ગયા એટલે આવતા વર્ષે ઉઠશો। હાલ મારે મોડું થાય છે। પણ એ મોડું થાય છે, પછી વાત હવે। ઊભી તો રે। આઈક વાતમાં હોય આજ હુવાય નહીં હો। આ ખાતર છે ને એલે પાયો લો, લે આવો આવો બીજું ભાભી આવો। હું કહું છું
ગાય વિહાઈ ગઈ? આ વિહાઈ ગઈ જો વાસડો આવ્યો. કેટલું દૂધ કરે છે? દૂધ કરે છે 4 લીટર હાંજે 4 લીટર હવારે. કેટલા ફેટ આવે? હવે આને તો બહુ કરી હવે. ફેટ આવે કઈ 5 આવે 7 આવે 8 આવે કેમ? તો ઘણા પૈસા આવે તો. તે આવે જ નહીં એમને નથી પૈસા આવતા. બધું પરદેશ કે ખાવા રાખોસ? એ ના ના ખાય એટલું ખાય અને બીજી ધારાવાળી કરી કેમ? એલી આડું આડું બોલ મને. આ તો મારે ઢોર વહુકી ગયા છે ને તો થોડુંક રોજ 2 ડબ્બા દૂધ દેતી જાય એમ મને. કાહું કરવાનું 2 ડબ્બા દૂધ દવે એમનેમ થાય છે દૂધ. ઢોરની વાહે ઢોર જેવું થાવું પડે છે. અમે નહીં થયા હોય ઢોરની વાહે ઢોર જેવા. એલી તું તો આયા નાયા પોદરા ખડકા. હું તો હવેડે પાવા જાવ તો હુંડલી ભેગી લઈ જાવ. મારો પોદરો હું લઈ લઉં ખાતરમાં કામ. બીજું હું કહું છું એમાં ક્યાં ન્યા 2 ડબ્બે તારે કાઈ તૂટી પડવાનું. મારે ઢોર દૂધ તો મારી ત્યાંથી પોણું ગામ દૂધ લઈ જાતું એમનેમ. પોણું ગામ લઈ જાતું ને તો પોણા ગામની ઘીરે જવાય. હું તમને ડબ્બો દૂધ લેવા આવી અને ના ના એમનેમ દૂધ થાય છે. આ કેટલા નીણ મોંઘી ખોળ કપાસિયા કેટલા મોંઘા. વાહિદા કરવા નીણું નાખવી પાણી પાવા તે અમે બધું કરતા. અમે કઈ ગામમાં ઊભા ખેતર નો સારી આવતા. અમારે મોંઘું તોય હું તો દેતી. એ બધું જવા દ્યો કામની વાત કરો. હા જો કામની વાત તો ભૂલાઈ ગઈ. હું તને કેવા આવવાની હતી તો ભૂલાઈ ગઈ. એ હું એમ કહું છું કે આ વર્ષની તમારે જિંદગીની મજા લેવી હોય ને જીવવાની મજા લેવી હોય ને તો ખૂતી નહીં. જો હુઈ ગઈ એટલે આવતા વર્ષે ઉઠે. પણ એનું કઈ કારણ તો કયો. હવે કારણ જો તે લેવા મારે દૂધની ડેરી બંધ થઈ જાય. જાઉં છું દૂધ લેવા. લે આને તો કઈ નો કરે એવી. આનું કઈક વિચારવું પડે હો. પૂતી નહીં લે મને કે. હવે અહીંયા ખોદ તો ને કહી દઉં તને. કીધું ને તને. કેને બંબુડા બટકાવા છે મરી ગયા. માથું ફોડ નાખી મારું આમણું ડાસું રાખીને ગુડાને. એ ઓલો અહીંયા લાઈન તોડીને બેઠો. મારે શું હાઈ ધજ રાખવી? તે બંબુડા જેવા બટકાવા છે. આ બંબુડા ટકતા જ નથી. કઈ કંપનીમાંથી લેવા આખા ગામમાં તે લાઈનો ફિટ કરી. એલા માથે સાયકલનું પૈડું હાલે તો ફાટી જાય છે. મેં તો જો કામ રાખ્યું છે લાઈન ફિટિંગ નું બરાબર. સરકારી કામ રાખ્યું. ઉપરથી જે બંબુડા આવે ને એ હું ફિટ કરું છું. હા લાઈન ઘરની ફિટિંગ કંપનીમાંથી નથી આ લાઈન ફિટિંગ ગામ આખામાં પાણીની લાઈન ફિટિંગ કરી પણ તારી લાઈન તે ક્યાંય ફિટિંગ કરી નહીં. ક્યાંક આશા પોતરું તારું જોગું ફિટ રાખ્યું હોત ને તો રોટલા ખાતો થાત. હાથે ઘડીને ખાસ ને થયું ક્યાંય થયું નથી. પણ મેં કીધું હવે જો આ ફિટિંગ કરતા કરતા ક્યાંક ફિટિંગ થઈ જાય. એમ નો થાય ફિટિંગ. તે લાઈન ઊંધી પકડી લીધી. આ પ્લાસ્ટિકની પકડી ને એના કરતા જિંદગીની લાઈન પકડવાની હતી. પણ તે જિંદગી આખી આવી જ જીવો હાવ. તમે અત્યાર સુધી હતા ક્યાં આવી શિખામણ વેલા નો દેવાય. આયા જ હતી પણ મેં કીધું જરૂર પડે તે હું હે ને કામ વગર બોલું નહીં. હવે મને એમ લાગ્યું કે જરૂર પડી છે શિખામણ દેવાની. તે ખોટું કર્યું એટલે તને દીધી. તમારી વાતય સાચી છે. આ કામ રખાય નહીં. આખા ગામની બાયુની ગાયરું ખાવશું. ઓલી કે અહીંયા પાણી નથી આવતું, ઓલી કે વાં પાણી નથી આવતું. હું કેટલા રાત દી ઉજાગરા કરીને આ કામ લઉં છું. દૂધીમાં તો એમ કહેતો હતા કે મહાણીઓ અહીંથી આવે ને ટાટિયા ભાંગી નાખવા. એ ડોહીને ડેલી પાસે જાતો જ નહીં. તો હું આ ફુવા થઈ તારી માં આવડી ભૂંડા બોલી ગાયરું દેશ. આ દીકરો અહીંયા જ પાઇપ ફિટ કરવા જવાનો. માથો ભરી જા. જાતો ને મરી ગયા માથું ફાડ નાખશે. કેવું છે? જાતો લઈ. તો આપણે આજ અહીંયા કેન્સર. એક તો એનો સ્વભાવ ખબર છે ને તને. હા, નાતા બાપાને કાને બટકું લઈ ભર્યું લીધું. કાનની બૂટ આવી હતી. હા, એ બિચારા કાન વિના થઈ ગયા. તે લાઈન ઊંધી પકડી છે. અને હવે આ પકડાઈ ગઈ તો હવે શું કરું? ભોગવો બીજું હું. આ ઈ તો હવે ભોગવવું જ પડશે. હું 10 વર્ષથી તને કેવું થતી હતી. તો વેલું કહેવાય ને મરે તો મૂકી દે. પણ મને એમ થયું તો હજી જરૂર નથી. હજી જરૂર પણ હવે તો મને એમ થઈ ગયું જરૂર છે. કેમ કે હવે તો બાજી બગડી ગઈ. હવે તારું ક્યાંય થાય એમ જ નથી. એટલે હું તને કહેવા આવી છું કે પેલા ધ્યાન દીધું તો થઈ જાત. હવે નહીં થાય. એવું તો બોલો માં કે હવે તારું કાંઈ થાય નહીં. વખત વયો ગયો. શું વખત વહી ગયો? હજી કાંઈ વખત નથી વહી ગયો. તો ગોતી લે તું છો હું છો કેમ એમ મારે કઈ ન ગોતાય ને. તમે ક્યાંક વાત હલાવો તો કઈક લાઈટ થાય. તારી જેમ ક્યાંક ઊંધી લાઈન પકડાઈ ગઈ છે ને રહી ગઈ છે બાકી તો થઈ જાય ફિટિંગ. ને મારા નામની કે જેલમી નહીં હોય તો આવું થોડું હોય. એવું નથી. એ ક્યાંક કદાચ મને લાગે હાઈશે હાઈલા કરે. ઠીક બોલ બીજું તમારે શું હાલે બીજું? એ જો હવે હાલવામાં જ મરી ગયા. એ મેન મુદ્દો તો ભૂલાઈ ગયો. લે શું? એ જો સાંભળ દે. હા ફ્રૂટ શું? આ વરહની જિંદગી તમારે હાંખે જીવી હોય ને હા તો હાઈ દે હૂતો નહીં. જો હાઈ દે હૂતો ને ભૂલે શું કે નો હૂતો. હા જો હાઈ દે હૂતો ને આવતા વર્ષે ઉઠી એટલે હૂતો નહીં. એ મારે ઘરે ટાંકો સલકાઈ જા હે. મોટર ચાલુ રાખી આવીશું. મારે વાત તો સાંભળો.
આને તો ઉપાધિમાં નાખી દીધા. મને એક તો ઝાડાની તકલીફ છે ને આખું વરસ હું તો રહી તો નકામું થાય આમાં. મારે કરીએ ડોસીએ. કોણ ફોન કરે છે? કા દાદી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ ઉભા રહો. હાલો, કઈ બેંકમાંથી? એ ના ના ભાઈ, અમારે કઈ ક્રેડિટ કાર્ડ નથી લેવું હો. હા હા, હવે બીજી વાર ફોન ન કરતા, મારા ઘરવાળા શંકા કરશે. મૂકું. તમારે શંકા કરે? તી ન કરે. મને તેમ કે અમારે જ મરી ગયા શંકા કરતા. તમારે કરે છે આ જમાનામાં? મારો ડોહો બહુ વેમિલીના પેટનો એવો શંકા કરે મોડું. હા, પરભામાન ડેલીએ બેહવા જાવ ને તો મારી હાહુ પેલા તો મારો ઘરવાળો શંકા કરે ને હું વાત થઈને હું બાની ખોદણી કરી તઈ હું બાપા મને તો એમ શંકા ન કરે. બહુ સહન કર્યું પછી છેલ્લે છે ને સહન શક્તિ પૂરી થઈ ગઈ ને પછી મોઢે કહી દીધું હું તારી જેમ બગી લાજ કાઢી નીકળે, તું જેમ માથે ઓઢી નીકળે તારો સંસ્કાર છે, તું ગામમાં નીકળે માથે ઓઢી નીકળે, હું તો આવડી લાજ કાઢી નીકળતી. તો ડો હારો જેમ કે આ કોના વાવ છે, રોજ એમ કે આ કોના જાનમાં આવ્યા હોય ખબર હોય, આપણે કી ડેલીમાં જાય છે ઈ ખબર તો કે આ કોના વાવ છે, આ કોના વાવ છે. મેં તો એકવાર પાણીનું બેડું મૂક્યું સોરે પડતો આમ કરીને લાજ ઉઘાડીને કહી દીધું કે મથુરિયાની વાવ સૌ તેદુની લાજ મેળ દીધી. પછી કોઈ કઈ બોલ્યા? પછી હું બોલે ભાગી ગયા ફટોફટ. ઈ આપણા ગામમાં ઓલો મોહન ડોહો છે ને, ઈ આવો જ છે, વાયડો ખોઈસરો. જે માથે ઓઢીને નીકળું ને તઈ એમ કે તમાર હાહુને રામ રામ કેજો ને કાકે તમાર હાહરાને રામ રામ કેજો. તું કઈ જા કઈ ઘરે આવી એક બે મત કેવું છે વેજુ કાકી? કઈ દેવાનું મોહના. આ શું બોલ, સાનો મુનો નો બે. તમારી વાત સાચી છે, તમે ખોટા નથી. આ ગામ ભલે ગમે ઈ કેતું હોય. માર ડેલીએથી નીકળે જ નહીં. હે ને? એક દી હાણસીને ઘા કરી લીધો તો. શું વાત કરો હો? હું તો માથા પાયરે કોઈને બાપને દાનો દઉં. આમ જો મને એમ થાય છે કે માથા ભારે થઈને રહેવું છે, પણ મારી બાજુમાં અડીને ઓલી નથી રહેતી. કોણ? હાયરે નથી ખબર? બે બાજુ રેસ. ઓલી પૂરી હા એટલી વાયડી છે ને વિજુ કાકી કે એની વાત જવા દ્યો. મારા ઘરના આટલા ને આટલા રિપોર્ટી હોય એની નામ લે માય હું માથા ભરે પડી તો મારી એ માં છે. કાલ સવાર ખબર એને પડશે ને કે વીજળીને કાઢલી મારી વાત કરતી હતી. તને તો કેતી કે પેલા મારી ઘરે ડેલી પાટું મારીને ધબધબાટી બોલાવશે. ઈ તો મારી એ માં બાપા કભાર જાશે. હે શું આપણે આખો દી જો અમારે ને બેયને એક દિવાલ આખો દી આમ કાન રાખીને મારા ઘરમાં હું વાત થઈ ની હંધી સાંભળે. હવે 4 દી પહેલા અમે મારા માસીજીની વાત કરતા હતા. વાત એવી હતી કે માસીજીના છોકરાની હગાઈ થઈ ને હજી એને 4 દી થયા તો છોડીને ખબર નહીં હું હોય જ હોય છે. પેલા તો હગાઈ કરી લીધી અને છોકરી ભાગી ગઈ બીજાને લઈને. હવે ઈ વાતની અમારા ઘરમાં હું હોય ની પૂરીને ખબર હોય પંચાદડીના પેટની. તમે બુદ્ધિ વગરના દિવાલે આમ કાન રાખે ને હા. એટલે સીધો હરિયો ભોકાવાય દિવાલ હોહરવો ને મગજ વીંધી નખાય. સીધો અહીંથી ઘરે અહીંથી નીકળી જાય. કહું છું તમારા ભત્રીજાને પણ ઈ ભોળો ભાભલો નકરો માવડિયો માં કેન આટલું જ પાણી પીવે. મારી વાતમાં કઈ દાંત દે તો થાય ને વિજુ કાકી. હાચી વાત છે. આ ગામમાં બીજું કઈ નવા સમાચાર લે. ઘરે એટલે આવ સમાચાર દેવા તારી ઘરે આવતી તી તો ભૂલાઈ ગયો. જો હા આ વરહની જિંદગી જીવવાની તમારે જો મજા લેવી હોય ને હા તો છે ને હા આજની રાત હુતા નહીં. જો ભૂલે શું કે આજની રાત હુઈ ગયા ને હા. તો ઠેઠ આવતા વરહે ઉઠશો પછી મને કેતા નહીં એ હા દૂધીમાં બોલાવે છે. આ મને કહેતા તો જાવ આજની રાત અમે હોઈ જાવું તો ઠેઠ આવતે વર્ષે ઉઠશું. અને કારણે નો કીધું અમારા ઘરમાં બધાયને કેવું જોઈએ. હાલો જટ. એ ડોક્ટર હા કાલ તમાર દવાખાને આવી તમાર દવાખાનું બંધ થઈ ગયું તું. ઈ તો મારા છોકરાને થોડુંક મજા જેવું નતું ને એટલે હું બીજા દવાખાને લઈ ગયો. લે આ તો વૈદના ખાટલે એવું થયું તમારા છોકરાએ માંદા પડે ડોક્ટર સવો તોય હું તો છે ને ગઈઢાનો ડોક્ટર છો, પછી હું બાળકોના દવાખાને હને છોકરાને લઈ ગયો તો. એ જો હારું થયું ગઈઢાના ડોક્ટર છો ને એટલે અમારા ગઈઢાઓને જરૂર પડે. એ મારા ઘરવાળાને પેટમાં બળતરા બહુ થાય છે એનું કારણ શું? ઈ એસિડિટી થઈ હોય. ના રે ના ક્યાંય ઊંચી ડ્યુટી નથી થઈ. કાલે એને મેં નવરાવ્યા એનું શરીર લોહ્યું તો શરીર લોહ્યું મને ન ખબર હોય. ડ્યુટી તો ન્યા છે કાંઈ ઊંચી નથી ગઈ નીચી નથી ગઈ ને આડાવરી નથી થઈ ન્યા છે ડ્યુટી તો. એ મારા બાપ ઈ ડૂટી નાય. એ એસિડિટી પેટમાં બરે ને ઈ. એટલે ઈ એસિડિટી કહેવાય પેટમાં હા, બૈરા હા. એને શું કરવાનું? એનું છે ને દવા મારી પાસે છે, તમે આવજો એટલે હું તમને દવા દઈશ. પછી એનો એક ટાટિયો તણાય છે.
તો ઈ ક્યાંય પડી ગયા તા? આ બીજે તો ક્યાંય નથી પડ્યા, પ્રેમમાં પડ્યા હતા. 35 વર્ષ પહેલા અમાર બેને પ્રેમ થઈ ગયો તો. હે ભગવાન, ઈ બધું મૂકો સાઈડમાં. હવે બીજું કઈ તમારે કહેવાનું થાય છે ને કે હું જાવ હવે? આ બીજી વાત તો મેન વાત તો ભૂલાઈ ગઈ. જો સાહેબ, હા, અમને ગઈડાઓને બધી ખબર પડે, અમારું થોડુંક તમારે માનવું જોઈએ. મારી વાત કાન ખોલીને સાંભળો ને માની લેજો હા. કે આ વરહની જિંદગી જીવવાની તમારે જો મજા લેવી હોય ને તો આજની રાત હુતા નહીં. જો આજ રાતે તમે હોઈ ગયા ને તો ઠેઠ આવતા વરહે ઉઠશો. એ મારે ડોહા પાસે જવું છે. ડોહા આયા? આ ડોશીએ શું કીધું કઈ સમજાણું નહીં હો. આજે રાતે હુઈ જાય તો આવતા વરે ઉઠી એટલે જે કીધું હોય. આ મજૂરી અટાણે કામ નથી કરતા. આ વખતે હિસાબ છે ને ટાઈમે દેવાનો જ નથી થાતો. બાકી જ રાખો છે, ખબર પડે મારા દીકરાઓને. હા, લે રાજુ બાપા તમે? ગુલો ક્યાં? ઈ તો ગયા છે ઓલી બીજી વાડીએ. એક વાત પૂછું રાજુ બાપા, ખોટું ન લાગે તો? શું? હું 3 વર્ષથી આ ગામમાં પૈણીને આવી. પછી 3 વર્ષથી તમે મને દીકરીની જેમ જ હાચવો છો અને મારા ઘરવાળાને આખું ગામ ગુલાબ કહીને બોલાવે છે, પણ તમે ગુલો કાં કયો છો? જો બેટા, હા તારો ઘરવાળો રહ્યો ને હા હા ઈ મારા હાથે નાનો મોટો થયો છે. હા એટલે ઝીણકો હતો ને હા તઈ તમારા હાહુ મને રમાડવા દઈને વયા જાતા માટી ખાણે માટી ઉપાડવા. છે. એટલે હું એને છે ને ગુલો જ કેતો, એટલે મારી જીભ ભરી ગઈ છે. કાંઈ વાંધો નહીં રાજુ બાપા, આ તો મને એક પ્રશ્ન આવ્યો ને મનમાં એટલે મેં તમને પૂછી લીધો. બાકી તો તમે પ્રેમથી જે કહો ઈ તમારા ભત્રીજા છે ને તમે એના મોટા બાપા છો, એમાં તમારે કઈ ન બોલાય. પણ ઈ બધું તો ઠીક, એક બીજી ફરિયાદ કરવાની છે. શું? આપણા ગામમાં ઓલા મોહન ડોહન કચરો ડોહો નથી બે? હા, ઈ જયા ગામમાં નીકળું ને તયા મને ચાય કરીને બોલાવે છે. કા એમ કે તારી હાહુને કહેજે રામ રામ અને કા કે તારા હારાને કહી દેજે રામ રામ. ઈ છે ને લખણ ખોટા છે. હા એને પહેલેથી જ બાઈ માણા હારે વાતો કરવાની ટેવ પડી ગઈ છે. ભાઈ માણાનું ટોરું બેઠું હોય ને તે મરીનો માં નથી બોલતા બે બોલ. એટલે છે ને તમે હવે બોલે ને તો એને ઉતાડી લેજો. જો તમે છૂટ દેતા હોય ને રાજુ બાપા તો મારે ઈ કરાય, નકર જો મારા હાહરા તો હયાત નથી. હવે તમે મોટા બાપા છો એટલે મેન મોભી તમે કહેવાય આપણા કુટુંબમાં. પછી કાલે વારે મારા હાહુ મને એમ કે તમે ઉપરવટ છે, મને ન ગમે. હા હા, ના તમ તારે હરખો કરીને ઉપાડી જ લેજો ને. એ કાઈ વાંધો નહીં. તો આ બાજુ હું ભૂલા પડ્યા રાજુ બાપા? એ વીજળી ભેગી થઈ હતી હા કે હુતા નહીં. હા, ઈ એક મોટા દખની વાત છે રાજુ બાપા. ઈ મને ન સમજાણું. લે હવે આજે હોઈ જાવું તો ઠેઠ આવતા વર્ષે ઉઠશું તો આખું વર આપણે હુતા રહેવું તો આખું વર આપણું હુવામાં જ જાહે. હા, એટલે છે ને હુવાનું નહીં હો. અરર, હા, હારું હાલો રામે રામ. એ રામે રામ. એવા ઓયડીએ સા પડી છે, પીતા જાજો, મજૂર છે અહીંયા રાજુ બાપા, હમણાં આવું. આ સાલું વિચારવા જેવું છે. આજે હોઈ જાય તો ઠેઠ આવતા વર્ષે ઉઠી આખું વર બગડી જાહે. લાઈન એવી નબળી આવી ગઈ જ્યાં અહીંયા હાથા જ કરવાના હોય મારે. આ થઈ ગયો તારો હાંધો? બાપા હા તો હજી ફિટ કરું છું હજી તો. 3 દી થયા, કેટલા દી થાય હાંધો ફિટ કરતા? પણ એક જગ્યાએ થોડું તૂટ્યું છે, આખા ગામમાં 10 જગ્યાએ તૂટી છે લાઈન. ઈ મારો પ્રશ્ન છે. મોટે ઉપાડે છે ને નોકરીમાં નો રેવાય. 3 દી થી મારે પાણી નથી આવ્યું. નાના હું ટાંક્યું મગાવું છું, એના પૈસા કોણ તારો બાપ દે હે? એ ઢોલકા જેવી બાફ માંડ જાતી ને કે બંબુડા ભેગી ગોટોનો વાર દે સાય હો, સમજી લેજે. પાણી નો વેરો ભરી છે. હું વેરો ભરી છે, એમને પાણી નથી દેતા તમે કોઈ. વેરો ભરો તમે તો, જેને ભરતા હોય એને ભરો, કાઈ મને નથી ભરતા તમે વેરો હો. તે તને અહીંયા વાલ ખોલવા રાખ્યો છે, તને જોવા નથી રાખ્યો. ઠંડી થયા પાણી નથી આવતું, મારી ઘરે કેમ રોજ આવતું હોય? ઈ મારે કઈ નથી જોવાનું. જો મારે પાણી વગર જરિયાઈ નો હાલે, બરાબર? મારું બધું કામ પાણી આયરે જ હોય. ગામમાં હે કૂવો, અહીંયા ચીચી આવાય. કા હું કરવાને ભાઈ કુવામાં જાવ? આવતું હોય તો ચીચી આવાય. નારે ના 150 રૂપિયાની ટાંકી આવે છે, રોજ 3 ટાંકી ઠલવું છું, બરાબર? હિસાબ રાખ દેજો. એટલે ઈ પૈસા માર દેવાના. વ્યવહાર જ છે ને. હવે વેતીની થા, વેતીની હવે એવા કઈ નવરીના નથી અમે હો પૈસા દેવા. રાજી હોશિયારી કરતો ની અને કઈશ ને હું સરપંચ ને તો તારી ખુરશી થઈ જાહે ખાલી અને કોક બીજો આવી જાહે અને કાતક તો હું જ બેહી જઈશ અહીંયા. એમ કે ને તારે ખુરશીમાં બેવું છે મારી જગ્યાએ, આધા તારે ફિટ કરવા છે એમ ને? આ તો ઠીક તું બેઠો છો, બાકી તાર જગ્યાએ હું બેઠી હોય ને તો જો 24 કલાક પાણી ખૂટવા ન દઉં.
તું દેખાડો કરતી વહી જા. અત્યારે મારો મગજ કામ કરતો નથી. એક તો આખા ગામમાં લાઈનનું હમી કરી થાક્યો છો, ભૂખ્યો ને તરસો હો. નકા મારો મગજ ગયો ને તો હું એને 2 ફડાકા મારીને તારા નાકમાં છેડા કાઢ નાખીશ. એ બે ફડાકા વારી પેલા તારે મગજ છે તે પેલા તો પોલિયાના ટીપા જ નથી પીધા એટલે જ આ બધુંય થાય છે. તમે પીધા લાગે ધરાય. અરે ધરાય હું શું કહું છું હા હું મોટી થઈ ને ત્યાં સુધી પોલિયાના ટીપા પીવા જાતી. પૂછ શું કામ? શું કામ? ઓલા બિસ્કિટ ના પડીકા નો દે. હા ખા ઢોકળાના પેટની બિસ્કિટ ખાવાતું તે પોલિયાના ટીપા પીધા એટલે તો વધી ગયું. ઓય કેને આ ગળદિયા જેવી પડી છો. એલા બીજું ઠીક હું તને શું કહું છું આ શું કયો હો? તું હે ને આખી રાત હું તો ની હોય નતર આખી રાત હોઈશ ને તો ઠોઠ આવતા વર્ષે ઉઠીશ. આ વાત તને કેને કરી? ઓલી વીજળી મને એને ઈ જ વાત કરી. એ કે આજ રાતે તું હૂતો નહીં ને કે આખું વરસ હૂતો રહે. અને ભાભી મારે છે ઝાડાની તકલીફ. હવે હું આખું વરસ હૂતો રહું તો બધુંય તું હોતો નહીં સેલી બાકી ઓલી મેડિકલ માં જઈને પીરી ટીકડી આવે છે ખબર છે? હા? ઈ ટીકડી પી લેજે પણ મારો ભાઈ તું હોતો જ નહીં. તો મને સમજાતું નથી કાંઈ. આ આખું વરસ હૂતું રહેવાનું. હવે હુંય ભાઈ વિચાર કરીને થાકી ગઈ. હવે વિપલા આનું શું કરવું? મને શું ખબર. હવે તો ઈ કોઈ ગામના ભેગા થાય આપણો સરપંચ ની કે એ કાઈ વાંધો નહીં બરાબર આપણી ગાતું વાતું માંડવી આવશે. અને જો મારો ભાઈ હાંધા કરી નાખજે નહીતર તારા હાંધા હું નોખા કરી નાખીશ. કાંઈ વાંધો નહીં. તમે તમારે નીકળો ને મગજ ફાટ્યો તમારા હાંધા હું નોખા કરી નાખીશ. આજે તો વીજળી આગળ જાવું જ છે. આજ તો હે ને આપણે વીજળી પાસે જઈને અને એને કેવું છે કે આ હું ગોટે ચડાવ્યા છે અમને. કેમણા વીજળી પાસે આના બમુડે જોઈને તાટિયા નો ભાગી નાખું તો મારું નામ વિપુલ કોમેડી મટી જાય હો. કેવા ગોટે ચડાવ્યા છે બધાયને. હાલો અમને ચડાવ્યા છે. હાલો આજે તો જાવું જ છે. એ આજ તો આખું ગામ કઈ બાજુ જાવ છો? વીજળી ના ઘરે જાય છે. વીજળી તો આખું ગામ ગોટે ચડાવ્યું છે. ન્યા વીજળી નથી. હાલો મારી ભેગા. ક્યાં છે? એ આમ છે. હાલો જો આ બેઠી ડોસી. એ હું આખા ગામને કિહોળાન માર્ગે ચડાવ્યું છે. વીજળી હા તે આખા ગામને એમ કીધું છે કે હુતા નહીં આ હું ધાયરી છે. અને આમ જો હાસુ બોલી જાવ નકર મારો મગજ હાવ ફાટેલો. એક ધોકા ભેગી લાંબી લો કર દે જો ડોસી. આને મારની જરૂર છે. આખા ગામને ગોકે ચડાવીને પોતે આરામથી રાંધીને ખાય છે લે ડોહી. બાપા મને કઈ કયો માં હું કઈ જાણતી નથી. આ તો રવિડાએ આ બધું મને કીધું ને મેં તમને કીધું છે. ક્યાં છે રવિડો? ક્યાં છે? એ છે આમ કે ગામમાં. હાલ 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 ઉભા થાવ. હાલ ઊભી થા. તમે થઈ જાય ખાટલો ઉપાડું. ના આવું છું આવું ખાટલા હોતી લઈ જાવી જોઈશે. મરચા વગર નાખું. ના હાથ તો ધોરાવી નાખો મરસા વાળા. જાય દિયા રવીડો. આ બેઠું ગળા દિયા જેવું. બજો આ પોઈતે જ રવિડા સા તે મને હું ગોકે ચડાવી છે. લે મેં શું કર્યું બીજું માં? તે મને કીધું તું કે મજાથી જીવી લેજો ને હુતા નહીં ને વરા થઈ જાહે ને. મેં આ બધાયને એવું કીધું તો આ બધા આજ મને મારવા આવ્યા છે કે શોખવટ કરી. આ બધું છે હું હવે તે તો મને કઈ શોખવટ કરી નથી કે હું છે. આ તારા બાપને કઈ શોખવટ બધાને લે. દાંત કાઢમાં ચોખવટ કર ને કામ ડોસી તરી ગઈ છે. અરે બીજું માં મેં તો તમને ખાલી વાત કરીને તમે આખા ગામને ઘોકે ચડાવ્યા હો. અરે મારો કહેવાનો મતલબ એ હતો બીજું માં કે મેં તમને એમ કીધું ને કે તમે આજની રાત જાગજો, આનંદ કરી લેજો. તમે જી આજની રાતમાં આનંદ કરશો ને એ આ વરામાં ગણા હે. કેમ કે આજે 31 છે અને કાલે 9 વરા. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાઉડ. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.